પ્રવાસીઓને દિવાળીની ભેટ મળી છે, જેમાં રાજકોટથી દિલ્હીની 2 ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। 26 ઓક્ટોબરથી બંને ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે। 2 વર્ષ બાદ દિલ્હીની ફ્લાઇટ શરૂ થશે। ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ડેલી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 2 વર્ષ બાદ આખરે દિલ્હીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, શું વધુ અપડેટ? પ્રીતિ, હિરાસર એરપોર્ટ ઉપર વિન્ટર સિઝનનું જે આખું શેડ્યુલ છે તે જાહેર કરવામાં આવ્યું છે। અત્યાર સુધી માત્ર 11 ફ્લાઇટો ઉડાન ભરતી હતી ને હવે 13ની સંખ્યા કરવામાં આવી છે। દિવાળી ભેટ કહી શકાય છે, કારણ કે મોટા પ્રમાણની અંદર જે લોકો દિવાળી ઉજવવા માટે રાજકોટથી દિલ્હી જવા માંગતા હોય છે તેમના માટે આ સુવિધા બની રહેશે। એર ઇન્ડિયા અને ઇન્ડિગો છે, બંને પોતાની ફ્લાઇટના શેડ્યુલ જાહેર કર્યા છે અને એમાં 2 ફ્લાઇટનો વધારો થયો છે। અત્યાર સુધી રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, પુણે, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરની 1 ફ્લાઇટ હતી। હવે દિલ્હી જવા માટે 4 ફ્લાઇટની સુવિધા છે તે રાજકોટવાસીઓને મળશે। પ્રીતિ, ઉલ્લેખનીય છે કે રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું એરપોર્ટ છે। ન માત્ર રાજકોટ પરંતુ દીવથી પણ પ્રવાસીઓ છે એ રાજકોટ થઈને દિલ્હી જતા હોય છે, મુંબઈ જતા હોય છે, તેમના માટે આ સુવિધા છે એ ખૂબ જ સારી બની રહેવાની છે। આભાર મયુર તમામ વિગતો માટે।